ઘણીવાર આપણે કોઈ એવું કાર્ય કર્યું હોય જેના બદલામાં આપણને પૈસા મળવાના હોય તો આપણે પૈસા માગીને લઈએ છીએ કે આની કિંમત આટલી થાય એમ આપણે આંકીએ છીએ અને માગીએ છીએ. તો એ જ રીતે આજ એક મોટિવેશન વાર્તા સાંભળીશું એવી જ. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો એક ગરીબ છોકરો હતો, એ ચિત્રકલાનું સારું એવું જ્ઞાન એને હતું અને એ ફોટો જોઈ અને તસવીર ગમે તેની હૂબહૂ બનાવી આપતો. તો આ છોકરાની મુલાકાત એકવાર એક વિદેશી યુવતી સાથે થઈ અને આ યુવતીને આ છોકરાનું કામ ગમ્યું અને એણે આ છોકરાને કહ્યું કે મારો ફોટો લે અને તું એના પરથી મને એક મારી તસવીર સરસ પેઇન્ટિંગ બનાવી આપ, તો હું તને તું જે માગે એ હું તને આપીશ. તો પેલા છોકરાને પૂરો ભરોસો હતો પોતાની કળા પર, તો એને બસ એ કામ સ્વીકારી લીધું અને મનમાં એવું થયું કે આ યુવતી જે હું માગીશ એ મને આપશે, કારણ કે એ તો ડોલરમાં પૈસા આપવાની, એના પાસે ઘણા બધા પૈસા હશે. આમ વિચારીને પોતાનું કામ કર્યું અને એને સારું કામ પણ કર્યું. આ જોઈ અને યુવતીને ગમ્યું પણ ખરું, પોતાનું પેઇન્ટિંગ એકદમ સરસ બનાવ્યું હતું. તો આ યુવતીએ કહ્યું કે બોલ, તારે આના બદલામાં શું જોઈએ છે? તો પેલો છોકરો વિચારમાં પડી ગયો. થોડી વાર વિચાર્યા પછી એના મનમાં વિચાર આવ્યો કે કદાચ હું માગીશ અને ઓછા માગીશ અને એ વધારે પૈસા આપવા ઈચ્છતી હશે અને હું ઓછા માગીશ તો. પછી એના મનમાં વિચાર આવ્યો કે કદાચ હું વધારે માગું અને એ કદાચ ના પાડી દે અને ફોટો પણ લેવાનું, એટલે કે મેં જે પેઇન્ટિંગ બનાવ્યું છે એ પણ લેવાનું ના પાડી દે, એને લાગે કે ના, આના બદલામાં આ રકમ વધારે છે. તો એવું થાય તો એવા વિચારતો વિચારતો એને વચ્ચેનો રસ્તો કાઢ્યો અને એમ વિચાર્યું, એને કહી દીધું તમારે જે આપવું હોય એ આપો. તો પેલી યુવતીએ ફટાક દઈ અને પોતાના ખભા પર પર્સ લટકાવ્યું હતું એ એને આપવા માંડ્યું. આ જોઈને પેલો છોકરો દંગ રહી ગયો અને એને કહ્યું કે પર્સ? મેં આટલું સરસ પેઇન્ટિંગ બનાવી આપ્યું અને એના બદલામાં પર્સ? આ પર્સને હું શું કરીશ? એમ વિચારતો એને કહ્યું કે મારે આ પર્સની જરૂર નથી. તો પેલી યુવતીએ કહ્યું રાખો, આ બહુ કિંમતી પર્સ છે, એટલે કે મોંઘું છે. છતાં પણ પેલા છોકરાના મનમાં થયું પર્સને હું શું કરીશ, મારે તો આના બદલામાં પૈસા જોઈએ. તો એને એમ કરતો પેલી યુવતીને કહ્યું કે આ પર્સ તમે પાછું લઈ લો અને એના બદલામાં મને $100 આપો. આ સાંભળતો જ યુવતીએ ફટાફટ પર્સ પાછું લીધું અને પર્સ ખોલી અને અંદરથી ડોલર કાઢ્યા અને આખું પર્સ ભરીને ડોલર હતા એમાંથી એને $6 ગણી અને પેલા છોકરાને આપ્યા અને ફરીથી પર્સ એને ખભા પર લટકાવી દીધું. આ જોઈ છોકરાને પસ્તાવો થયો કે એને જે મને પર્સ આપ્યું હતું ને એ ખાલી પર્સ નહોતું, એની અંદર ઘણા બધા ડોલર હતા. તો મેં તો ખાલી $100 જ માગ્યા, તો મને તો વધારે મળત. કદાચ મેં એના પર ભરોસો રાખ્યો હોત તો મને વધારે મળત. તો બસ આ લેવાવાળા આપણે અને આપવાવાળો ભગવાન. આ તો ખાલી વાર્તા જ હતી, પણ આ વાર્તા ઉપરથી એ શીખ મળે કે આપણે માગ્યા વગર ભગવાન આપણને ઘણું બધું આપતા હોય, છતાં પણ આપણને એનાથી સંતોષ થતો નથી અને આપણે કદી એ જે આપ્યું છે ને એના બદલામાં ઘણું જ આપ્યું, છતાં પણ આપણે કદી ભગવાનનો આભાર પણ વ્યક્ત કરતા નથી. તો આપણે બસ મનની ઈચ્છા આપણી કદી સંતોષ પૂરો થતો જ નથી કે આ માગ્યા વગર ભગવાને આપણને જીવન આપ્યું અને જીવવા માટે ઘણી બધી એવી પળો હોય જેનાથી આપણે આનંદ જીવતા પણ હોઈએ છીએ, છતાં પણ આપણને કદી એ વાતથી સંતોષ થતો નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી નવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.